હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ. આજે હું ગુજરાતી ચૂરમાના લાડુ ટ્રેડિશનલ રીતે કેમ બનાવવા એ રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો આ લાડવા ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ ઇઝી હોય છે. તો આ રેસીપીથી તમે લગભગ 18થી 20 જેટલા લાડુ તૈયાર કરી શકો છો. અને જો ઓછા તમારે બનાવવા હોય તો મેં જે માપ લીધું છે તેનાથી તમારે અડધું લઈને બનાવવાના, જેથી તમારા લાડુ ઓછા બનશે. લાડુ બનાવવાનું શરૂ કરીએ. તો ચૂરમાના લાડવા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જાડો લાડવાનો લોટ કે પછી ભાખરીનો જે લોટ આવે તે લીધો છે. તમે લાપસી કે સુખડી બનાવવા માટે જે લોટનો ઉપયોગ કરતા હોય તે લોટ અહીંયા આપણે લેવાનો છે. તો મેં એક બાઉલ એ જાડો લોટ લીધો છે અને 1 કપ સોજી લીધો છે અને 1 કપ ચણાનો લોટ લીધો છે. તો હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં આ લોટને લઈ લઈશું. તો 1 બાઉલ ભાખરીનો લોટ, 1 કપ સોજી અને 1 કપ ચણાના લોટને આપણે તેમાં એડ કરી લઈશું અને આ બધા જ લોટને બરાબર મિક્સ કરી લઈશું. 4 થી 5 મોટી ચમચી તેલ એડ કરી લઈશું અને લોટની સાથે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. 2 હાથેથી આ રીતે ઘસીને આપણે મોણને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈશું, જેથી બધા જ લોટને મોણ બરાબર સેટ થઈ જાય. તો હવે લગભગ મોણ બધું સેટ થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ. તો આપણે આ રીતે લોટને મુઠ્ઠી વાળીએ તો તે બાઇન્ડ થઈ જાય છે, મતલબ કે આપણું મોણ બરાબર છે. તો હવે લોટને આપણે બાંધી લેવાનો છે. તો લોટ બાંધવા માટે મેં અહીંયા પાણીને ગરમ કરી લીધું છે અને હવે આપણે આ પાણીને થોડું થોડું એડ કરતાં લોટને મસળીને બાંધી લઈશું. પાણીની જરૂર લાગે તો થોડું પાણી એડ કરીશું અને આપણે લોટને બરાબર મસળી લઈશું. આપણે આ રીતે લોટને મસળીને બાંધીશું તો આપણો લોટ એકદમ સરસ કડક તૈયાર થશે. અહીંયા આપણે લોટને ઢીલો નથી કરવાનો. તો આ રીતે આપણે એકદમ સરસ કડક લોટ તૈયાર કરવાનો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો લોટ એકદમ સરસ કડક તૈયાર થઈ ગયો છે. તો આપણો આ લોટ મુઠિયા બનાવવા માટે હવે રેડી છે. તો આપણે તેમાંથી થોડો લોટ લઈ લઈશું અને આ રીતે હાથની મદદથી પ્રેસ કરી અને તેનું એક લૂવું તૈયાર કરી લઈશું. અને હવે અંગૂઠાની મદદથી આ રીતે તેને વચ્ચેથી પ્રેસ કરી અને થોડું પતલું બનાવી લઈશું. તો આપણું આ મુઠિયું તળવા માટે રેડી થઈ ગયું છે. તો આપણે આપણા બધા જ લોટના આ રીતે મુઠિયા તૈયાર કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા 4 થી 5 મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે તેને તળવા માટે તેલ ગરમ કરી લઈએ. તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બનેલા મુઠિયાને તળવા માટે તેલમાં એડ કરી લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને તળી લઈશું. તો આ રીતે આપણે તેને ચલાવતા એકદમ ધીમા ગેસે મુઠિયાને તળી લેવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે મુઠિયાનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો આ રીતે મુઠિયા બધા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ગેસની ધીમી ફ્લેમ પર તળી લઈશું. આપણે મુઠિયાને ગેસની ધીમી ફ્લેમ પર તળીશું તો તે અંદર સુધી એકદમ સરસ તળાઈ જશે. જો ગેસની ફાસ્ટ ફ્લેમ પર તળીશું તો તે ઉપરથી તો બ્રાઉન કલરના થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. એટલે આપણે મુઠિયાને એકદમ ગેસની ધીમી ફ્લેમ પર તળી લેવાના છે. તો આ મુઠિયાને તળાતા લગભગ 5 થી 7 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જોઈ શકીએ છીએ કે મુઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે. તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને બીજા તૈયાર કરેલા મુઠિયા આપણે તેલમાં તળવા માટે એડ કરી લઈશું. તો આ રીતે આપણા બધા જ મુઠિયાને આપણે તળી લઈશું. તો અહીંયા મારા બધા જ મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેના આ રીતે નાના નાના કટકા કરી લઈશું અને તેને દળવા માટે મિક્સર જારમાં લઈ લઈશું. તો આપણા મુઠિયા સરસ દળાઈ ગયા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે મેં અહીંયા આ રીતનું થોડું કરકરું દળ્યું છે. તો આ રીતે હવે આપણે તેને એક ઘઉં ચાળવાના આંખ હોય તેમાં તેને આપણે ચાળી લઈશું. વધેલા મુઠિયાને ફરીથી દળવા માટે આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેમાં બીજા નવા મુઠિયાના ટુકડા એડ કરી અને આપણે તેને દળી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બધા જ મુઠિયા દળાઈને રેડી થઈ ગયા છે. તો હવે
આપણે લાડવાની ફ્લેવર માટે એલચીનો પાવડર કરી લઈએ. તો અહીંયા અમે 8 થી 10 નંગ એલચીને આ રીતે ખાંડણીમાં ખાંડી લીધી છે અને એલચીનો પાવડર તૈયાર કરી લીધો છે. તો હવે આપણે એક હેવી બોટમવાળા પેનમાં 250 ગ્રામ જેટલું ઘી લીધું છે અને હવે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 250 ગ્રામ જેટલો ગોળ એડ કરી દઈશું. તમારા ઘરમાં જે પ્રમાણે ગળ્યું ખવાતું હોય તે પ્રમાણે તમે ગોળને ઓછો કે વધુ લઈ શકો છો. ગોળને આપણે ખમણીમાં ખમણીને કે પછી આ રીતે કાપીને લેવાનો છે, જેથી ગોળ ઘી સાથે એકદમ સરસ પીગળી જાય. તો આપણે ગોળને આ રીતે ઘી સાથે બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને ગરમ થવા દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે લગભગ ગોળ આપણો ઓગળી ગયો છે. તો આ રીતે આપણે તેને સતત ચલાવતા રહીશું. આપણે ગોળને આ રીતે સતત ચલાવતા રહીશું, જેથી આપણો ગોળ એકદમ સરસ ઘી સાથે મિક્સ થઈ જાય અને નીચે ચોંટે પણ નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે. તો આ રીતે આપણો બધો જ ગોળ ફૂલીને ઉપર આવી જાય એટલે આપણે તેમાં કટ કરેલા કાજુ અને બદામ એડ કરી લઈશું અને થોડીવાર માટે આપણે તેને ચલાવતા રહીશું, જેથી આપણું ડ્રાયફ્રૂટ પણ ફ્રાય થઈ જાય. ઘણા લોકો ગોળ ઓગળી જાય એટલે તરત જ લાડવાના આપણે જે ભૂકો તૈયાર કર્યો છે તેમાં એડ કરી દેતા હોય છે, પણ આ રીતે આપણે ગોળને ફૂલીને ઉપર આવવા દઈશું તો લાડવાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો હવે આપણે તેમાં દ્રાક્ષ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીંયા આપણો આ ગોળ ગરમ થઈ અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તૈયાર કરેલા ચૂરમામાં આપણે તેને ઉમેરી લઈશું અને થોડું ચૂરમું આ રીતે પેનમાં લઈ અને આ રીતે તેમાંથી ઘી અને ગોળને આપણે લઈ લઈશું. તો ગોળને હવે ચૂરમા સાથે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને 1 વાટકો દળેલી ખાંડ એડ કરી દઈશું અને વાટેલો એલચીનો પાવડર. આ બધું બરાબર મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું ચૂરમું બરાબર ઘી ગોળ સાથે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં થોડું ગરમ ઉકાળેલું પાણી એડ કરીશું. આપણે ગોળનો એકદમ સરસ પાયો આવવા દીધો છે એટલા માટે આપણે થોડું પાણી એડ કરી લઈશું, જેથી આપણું ચૂરમું એકદમ સોફ્ટ થઈ જાય અને આપણા લાડવા કડક પણ ના થાય. તો આ રીતે પાણી થોડું એડ કરી અને એક લોટાની મદદથી કે પછી તમે ગ્લાસ પણ લઈ શકો, તો ગ્લાસની મદદથી આપણે તેને મસળી લઈશું. તો ચૂરમાને આ રીતે મસળવાથી લાડવાનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે અને મોઢામાં મૂકતાની સાથે જ તે પીગળી જતા હોય છે. તો આપણા આ લાડવા એવા તૈયાર થાય છે. તો આપણું ચૂરમું મસળાઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને આ રીતે દબાવી અને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું. અડધો કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે ચૂરમાને ખોલીને જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે ચૂરમું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને હાથેથી મસળી લઈશું. જેમ આપણે આ ચૂરમાને મસળીશું તેમ આપણા લાડવા ખૂબ સરસ તૈયાર થશે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ચૂરમામાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે, મતલબ કે ચૂરમું લાડવા બનાવવા માટે રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેમાંથી થોડું ચૂરમું લઈ અને હથેળીની મદદથી આપણે તેનો ગોળ શેપ વાળી લઈશું. તો લાડુને વાળતી વખતે આપણે એકદમ હળવા હાથે પ્રેસ કરી અને લાડુને ગોળ વાળી લેવાના છે. જો આપણે તેને વધારે પ્રેસ કરીને વાળીશું તો તેમાંથી ઘી નીકળી જતું હોય છે. અને ઉપરથી થોડી ખસખસ લગાવી દઈશું અને બનેલા લાડુને ડીશમાં આ રીતે થોડું જોરથી પછાડીને મૂકીશું, જેથી લાડુનો પરફેક્ટ શેપ આવી જશે. તો આ રીતે આપણે આપણા બધા જ લાડુને વાળી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મારા બધા જ લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાડુ બનીને રેડી છે. તો મારા ઘરમાં તો આ ચૂરમાના લાડુ બધાને ખૂબ જ ભાવે છે. આ લાડુ તમને ભાવે છે કે નહીં તે મને કમેન્ટમાં જણાવજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો.
અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી નવી રેસિપીઓના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.